રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચામડીના રોગોનું અને હાડકાના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો। અંદાજે 300 જેટલા દર્દીઓની સારવાર થઈ। માનવ સેવા હેતુ ઉદ્દેશ સાથે ધોરાજી ખાતે પોઠિયાવાલા મેમન જમાત અને WMO ધોરાજી સરકારી હોસ્પિટલ સહયોગથી વિનામૂલ્યે ચામડીના રોગો હાડકાના રોગો માટે કેમ્પ યોજાયેલ હતો। અંદાજે 300ની વધુ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાઈ। સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે પોઠિયાવાલા મેમન જમાત ખાતે સવારે 9મી બપોરે 1 વાગ્યા સુધી ચામડી રોગના નિષ્ણાંત તબીબ ડો નાઝિલ સાહેબ મજગુલ ડો ફોરમ બેન ટાંક, ઓર્થોપેડિક સર્જન ડો પ્રતીક સાહેબ ટાંક નું વિનામૂલ્યે નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયેલ હતું, જેમાં જરૂરિયાત મુજબ અંદાજે 300થી વધારે દર્દીઓનું નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ સાહેબ વેસેટિયનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું। કેમ્પને સફળ બનાવનાર આયોજક હાજી ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, સરફરાજભાઈ વાદરિયા, અનવરભાઈ પોઠિયાવાલાની સખત મહેનતના લીધે અંદાજે 300 જેટલાથી વધારે દર્દીઓ થયેલ હોય। હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આયોજકોને કામગીરીને બિરદાવેલ હતું। પોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, સરફરાજભાઈ વાદરિયા, અનવરભાઈ પોઠિયાવાલા, અબ્દુલ કાદિર પટેલ, અશફાકભાઈ પોઠિયાવાલા, ફેસલભાઈ સૂર્યા, અહેમદ રજા મોતીવાલા, અબ્દુલ કાદિર મોટલિયા, મોહમ્મદ ફેસલ પોઠિયાવાલા, સલીમભાઈ પોઠિયાવાલા વરદ હસ્તે કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપનાર ડો નાઝિર સાહેબ મજગુલ ડો ફોરમ બેન ટાંક ડો પ્રતીક સાહેબ ટાંક સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ સાહેબ વેસેટિયન મોમેન્ટો અર્પણ કરેલ। આ કેમ્પની મુલાકાત લેતા મહેમાનો ડો અકીમ સાહેબ ચામડિયા, ચૌહાણ સાહેબ, મુસ્તાકભાઈ વાદરિયા, મકસૂદભાઈ માકડા, અરવિંદભાઈ કાપડિયા, સલીમભાઈ મોગલ, કેમ્પના આયોજક વગેરેએ જહેમત ઉઠાવી હતી। આ કેમ્પ સફળ બનાવ્યો હતો। રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી। આપનું નામ ને વિગત। ઇમ્તિયાઝ ઇબ્રાહિમ પોઠિયાવાલા, પ્રમુખ પોઠિયાવાલા જમાત। આજ રોજ WMO વર્લ્ડ હ્યુમન ઓર્ગેનાઇઝેશન તથા પોઠિયાવાલા જમાત તથા સરકારી હોસ્પિટલ ધોરાજીના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ ઓર્થોપેડિક તથા ચેકઅપ કરવામાં આવે, જેમાં અમે ફ્રી દવા, ટોટલ ફ્રી નિદાન તથા ફ્રી દવાથી બધાને સંતોષ કરે અને અમારે ટોટલ 250-300 ઉપરના પેશન્ટોએ આ લાભ લીધો। ક્યાં ક્યાં રોગના ડૉક્ટરો હતા? ચામડીના રોગ તથા ઓર્થોપેડિક